સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં બળવાખોરો વિરુદ્ધ હવે ભાજપ અને કોંગ્રેસે સસ્પેન્શનની કાર્યવાહી શરૂ કરી છે। મહીસાગર જિલ્લાની લુણાવાડા, સંતરામપુર અને બાલાસિનોર નગરપાલિકામાં પક્ષ વિરુદ્ધ જઈ અને અપક્ષ અથવા તો અન્ય પક્ષમાંથી ઉમેદવારી કરનાર 21 હોદ્દેદારો અને સભ્યોને પ્રદેશ ભાજપની સૂચનાથી જિલ્લા ભાજપ પ્રમુખે સસ્પેન્ડ કર્યા છે। લુણાવાડા નગરપાલિકા વિસ્તારમાં 4, બાલાસિનોર નગરપાલિકા વિસ્તારમાંથી 4 અને સંતરામપુર નગરપાલિકા વિસ્તારમાંથી 13 બળવાખોરોને ભાજપે સસ્પેન્ડ કર્યા છે। તો આ તરફ જિલ્લા કોંગ્રેસે પણ નગરપાલિકાની ચૂંટણીઓમાં અપક્ષ ઉમેદવારી કરનાર 6 બળવાખોરોને પક્ષમાંથી સસ્પેન્ડ કર્યા છે। જિલ્લામાં 3 નગરપાલિકામાં ચૂંટણી છે, બાલાસિનોર, લુણાવાડા અને સંતરામપુરમાં। એમાં પાર્ટીની પ્રક્રિયા પ્રમાણે મેન્ડેટ આપવાના થયા હતા, પરંતુ બધાને ન્યાય ના આપી શકાય અને એના કારણે કેટલાક નારાજ કાર્યકર્તાઓએ પક્ષની ઉપરવટ જઈ અને ફોર્મ ભર્યા હતા અને ચૂંટણી લડે છે। એટલે પાર્ટીના શિસ્તના ભાગ સ્વરૂપે આ પ્રક્રિયા પૂરી કરવાની થાય જ, એટલે એના ભાગ સ્વરૂપે જ આ ચૂંટણી જે લડે છે, સત્તાવાર અમારા ઉમેદવાર સામે જે લોકો ચૂંટણી લડે છે, એમને અમે સસ્પેન્ડ કર્યા છે। મેન્ડેટની માગણી કરેલ હતી, પરંતુ કેટલાક કોંગ્રેસ કાર્યકરોને મેન્ડેટ ન મળતો તેઓએ અપક્ષમાં ઉમેદવારી કરેલ હતી। જે પક્ષ વિરોધની પ્રવૃત્તિ હોય આવા પક્ષના જે કાર્યકરો પ્રાથમિક સભ્યપદે નોંધાયેલા કાર્યકરો હતા, તેઓને હાલ અમે પ્રાથમિક સભ્યપદેથી દૂર કર્યા છે।